જય સ્વામિનારાયણ. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર વિદ્યુત વિભાજનની નિપજો એના વિશે ચર્ચા કરી હતી. આગળ વિદ્યુત વિભાજનની નિપજો જોયા પછી એને આધારે સ્વાધ્યાયનો 3.18 નંબરનો દાખલો છે. જે રીતે આપણે અલગ અલગ પ્રકારના જલીય દ્રાવણો હોય અથવા તો પિઘલિત સ્વરૂપ હોય એની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનોને આધારે એમના રિડક્શન પોટેન્શિયલને આધારે વિદ્યુત વિભાજન કરતા કઈ નિપજ મળશે એના વિશે ચોપડીમાં આપેલા નતા. તેમ છતાં CuSO4 અને Na2SO4 જેવા પદાર્થોના ઉદાહરણો જોયા. એ જ રીતે સ્વાધ્યાયના 3.18 ની અંદર પણ તમને અમુક એવા જ ઉદાહરણો આપેલા છે કે જે વિદ્યુત વિભાજ્ય એના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા આપણને એનોડ ઉપર શું મળશે, કેથોડ ઉપર શું મળશે, એ નિપજો વિશે જણાવવાનું છે, પ્રાક કથન કરવાનું છે. તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને ટેક્સ્ટબુકમાં આપેલા હશે. એને આધારે આપણે નક્કી કરવાનું કે એનોડ અને કેથોડ ઉપર આપણને કઈ નિપજ મળશે. તો આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે આ સ્વાધ્યાયનો દાખલો અગાઉના કન્સેપ્ટ પ્રમાણે તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. વિદ્યુત વિભાજનની નિપજો જોયા પછી ચેપ્ટરના એન્ડ તરફ જઈએ. વિદ્યુત વિભાજન પણ પતી ગયું, વિદ્યુત રસાયણ પણ સ્ટાર્ટિંગમાં પૂરું કર્યું હતું. એના પછી વિદ્યુત રસાયણ કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું એને માટેનો જે ગોઠવણી જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહેતા હતા અને જેમાં વિદ્યુત વિભાજન આપણે કરતા હતા એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા હતા એવા વિદ્યુત વિભાજન કોષ, આ બંને જે અલગ અલગ જાતના વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન કોષ એમની વચ્ચેનો તફાવત કે જે આપણી નવી ટેક્સ્ટબુકમાં નવા સિલેબસમાં કદાચ સ્પષ્ટ રીતે અલગ આપેલો નથી, તો એની થોડીક ચર્ચા કરી લઈએ. તો એની અંદર પહેલો મુદ્દો છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ પૈકી વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. આ પહેલો તફાવત. બીજું, અહીંયા રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. આ ખાસ 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 નોંધવા જેવી વસ્તુ છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં તરત જ આપમેળે જ પ્રક્રિયા થઈ અને આપણને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈને મળતું હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ માટે જો આપણે પર્ટિક્યુલર કહીએ તો એમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. આપમેળે થતી નથી તો તમને સવાલ કદાચ થયો હશે કે આપણે તો હમણાં જ જોયું કે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈક પ્રક્રિયા એનોડ ઉપર થાય છે, કોઈક પ્રક્રિયા કેથોડ ઉપર થાય છે. તો એ તો આપમેળે જ થાય છે, આપણે તો એમાં કશું ગરમ બરમ કરતા નથી. પણ યાદ રાખો, આપણે બહારથી બેટરી દ્વારા વિદ્યુત ઉર્જા આપીએ છીએ ને ત્યારે જ આ વિદ્યુત વિભાજન થાય છે. એમને બે સળિયા મીઠામાં કે મીઠાના દ્રાવણમાં કે કોઈ પણ દ્રાવણમાં ગમે એટલા ટાઈમ સુધી મૂકી રાખો, કંઈ ના થાય. પણ જ્યારે એને બેટરી સાથે જોડી અને સ્વિચ પાડીએ, મતલબ કે આપણે એને બહારથી કંઈક વિદ્યુત ઉર્જા સ્વરૂપે કાર્ય કરીએ છીએ, એને ઉર્જા આપીએ છીએ, ત્યારે એમાં પ્રક્રિયા થાય છે. માટે વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા થાય આપમેળે, જ્યારે વિદ્યુત વિભાજનમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે નથી થતી. બંનેમાં રેડોક્સ, પણ એકમાં સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થાય, બીજામાં અસ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થાય નહીં. એને આધારે આપણે ડેલ્ટા જી નો પણ તફાવત લખવો હોય તો લખી શકાય કે વિદ્યુત રાસાયણિક કોષમાં ડેલ્ટા જી ઋણ, વિદ્યુત વિભાજન કોષમાં ડેલ્ટા જી ધન હોય છે. આ બીજો તફાવત જોયા પછી ત્રીજો તફાવત, જે બે પટ્ટીઓ એટલે કે જેને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ છીએ એ વિદ્યુત રાસાયણિક કોષમાં જુદા જુદા પાત્રમાં હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપણે જોયું હતું કે એક જ બીકરમાં બે પટ્ટી ડુબાડેલી હતી, માટે આ ત્રીજો તફાવત થયો. ચોથો તફાવત, જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય છે તેને કેથોડ અને ઓક્સિડેશન થાય છે એને એનોડ કહે છે. વિદ્યુત વિભાજન કોષમાં ચર્ચા કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો આ જે ચોથા નંબરનો તફાવત છે એને આપણે તફાવત તરીકે ગણવો હોય તો પણ ગણી શકાય અને ના પણ ગણી શકાય. કારણ કે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત વિભાજન કે વિદ્યુત રાસાયણિક કોષ હોય એમાં એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થવાનું છે અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થવાનું છે. પણ બીજી રીતે આપણે જોઈએ કે ભાઈ એનોડ અને કેથોડનું આઈડેન્ટિફિકેશન કેવી રીતે નક્કી કરવું, તો વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે એનોડ કેથોડ એવી રીતે નક્કી કરીએ પર્ટિક્યુલરલી કે જ્યાં ઓક્સિડેશન થતું હોય એને આપણે એનોડ કહીએ,
રિડક્શન થતું હોય એને કેથોડ કહીએ. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં કેવી રીતે નક્કી કરવાનું? તો જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ એ એનોડ, અને જેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીએ એને આપણે શું કહીએ છીએ? કેથોડ કહીએ છીએ. પ્રક્રિયા તો બંને જગ્યાએ એ જ, એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન, પણ આ રીતે લખવો હોય તો તફાવત લખી શકાય. આગળ 5મો મુદ્દો, વિદ્યુત રાસાયણિક કોષમાં આપણને ખબર છે કે પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ રાખવા ક્ષાર સેતુ જોઈએ, કારણ કે આપણી પાસે બે અલગ બીકર છે, એને આપણે જોડવાના છે, આખી સર્કિટ પૂરી કરવાની. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં તો બધું એક જ બીકરમાં થાય છે, પછી કોઈ જાતના સેતુ બ્રિજની જરૂર નથી, માટે અહીંયા ક્ષાર સેતુની જરૂર પડતી નથી. અહીંયા જે તફાવત લખેલો છે કે વિદ્યુત ધ્રુવોની જરૂર પડે છે, તો વિદ્યુત ધ્રુવો તો બંનેમાં જોઈએ, માટે અહીંયા એવું લખવું પડે કે આ કોષની રચનામાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. છેલ્લે એના ઉદાહરણો આપેલા છે, ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, સંગ્રાહક કોષ. તમને સવાલ થશે કે આ સંગ્રાહક કોષ એટલે શું? એ હવે પછીના સેશનમાં આપણે જોઈશું. અને વિદ્યુત વિભાજન કોષનું ઉદાહરણ એને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ધાતુ શુદ્ધિકરણ એની અંદર લઈએ. હવે એના કોઈ આપણે ઉદાહરણો જોયા નથી કે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કે ધાતુ શુદ્ધિકરણમાં વિદ્યુત વિભાજન કોષ કેવી રીતે હોય. તો છેલ્લે આપણે કોપરનું શુદ્ધિકરણ કર્યું હતું, કોપરનું શુદ્ધિકરણ નહીં, કોપરના CuSO4 ના દ્રાવણના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કર્યું હતું ને, ત્યારે એક વસ્તુ મેં તમને સમજાવી હતી કે CuSO4 ના જલીય દ્રાવણનું કોપરના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એનોડ તરીકે આપણે અશુદ્ધ કોપરનો સળિયો રાખેલો હતો અને કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો રાખેલો હતો. એટલે એનોડ ઉપર રહેલા અશુદ્ધ કોપરના સળિયામાંથી કોપર ધાતુ દ્રાવણમાં જાય અને દ્રાવણમાંથી પાછી રિડક્શન પામીને પેલા શુદ્ધ કોપરના સળિયા ઉપર જમા થાય. તો આ રીતે આપણે અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ કરી શકીએ. તો ત્યાં પણ એક જાતનો વિદ્યુત વિભાજન કોષ જ રચાતો હતો. બીજી વસ્તુ, તમે કદાચ નામ સાંભળ્યું હોય, ઢોળ ચડાવે છે કોઈ પણ વસ્તુ ઉપર, પેલું કદાચ પતરાને ગેલ્વેનાઇઝ પતરા, એવું તમે સાંભળ્યું હોય. તો આ ગેલ્વેનાઇઝેશન, એ ગેલ્વેનાઇઝેશન એટલે શું? ઢોળ ચડાવવો એટલે શું? તો કે કોઈ પણ મારી પાસે ધાતુ છે, એના ઉપર મારે બીજી ધાતુનું પડ ચડાવવું છે, તો હું શું કરું? તો જે ધાતુની ઉપર પડ ચડાવવું છે ને, જેમ કે આપણે ઘણી વાર અમુક ઘરેણા ઉપર સોનાનું પડ ચડાવી દેતા હોઈએ છીએ, એટલે બહારથી સોના ના લાગે પણ અંદર હોય લોખંડ. તો એના માટે શું કરે? તો જે ધાતુ ઉપર પડ ચડાવવું છે એનો સળિયો લેવાનો અને એને દ્રાવણમાં મૂકવાનો. કયા દ્રાવણમાં મૂકવાનો? તો કે જે ધાતુનું એના ઉપર પડ ચડાવવું છે એના જલીય દ્રાવણમાં. ઉદાહરણ તરીકે યાદ રાખજો, ધારો કે મારે લોખંડની ઉપર ઝીંકનું પડ ચડાવવું છે, લોખંડ Fe ઉપર ઝીંકનું પડ ચડાવવું છે, એટલે હું લોખંડનો સળિયો વિદ્યુત ધ્રુવ તરીકે લઈ એને બેટરી સાથે જોડીશ અને શેમાં ડુબાડીશ? તો કે ZnSO4 ના દ્રાવણમાં. એટલે શું થશે? ZnSO4 ના દ્રાવણમાં રહેલો Zn+2 રિડક્શન પામી અને પેલા કેથોડ ઉપર જમા થશે. પણ કેથોડ તરીકે તો આપણે લોખંડની પટ્ટી લીધી, એટલે લોખંડના સળિયા ઉપર ઝીંકનું પડ ચડી જશે. આ રીતે કોઈ પણ ધાતુનું જે આપણે નિક્ષેપણ કરાવી, પેલા ધાતુ જેને આપણે કેથોડ તરીકે લીધેલી છે એના ઉપર એનું પડ ચડાવીએ છીએ, એને જ કહેવાય ઢોળ ચડાવ્યો અથવા ગેલ્વેનાઇઝેશન કર્યું. તો ત્યાં પણ એક જાતનું વિદ્યુત વિભાજન કોષ જ કામ કરતો હોય છે. તો આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ કે વિદ્યુત વિભાજન કોષનો તફાવત પણ પૂછી શકાય. એક વિડિયો એનિમેશન દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. હું તમને જસ્ટ બતાવું. Chemical energy is converted into electrical energy. યસ, ડાબી બાજુએ જે તફાવતના મુદ્દા આવશે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, અને જમણી બાજુ જે હશે એ વિદ્યુત વિભાજન કોષ. તો પહેલો મુદ્દો છે વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલનો, કે એમાં શું કીધું? કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક ઉર્જા ઇઝ કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ પહેલો મુદ્દો. While an વિદ્યુત electrolytic વિભાજન cell કોષ
વિદ્યુત વિભાજન કોષ એટલે ઇલેક્ટ્રોલાઇટિક સેલ, અને એની અંદર શું કહે છે, શું થાય છે જોજો. યસ, ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કેમિકલ એનર્જી. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આ રીતે આપણને બંને પ્રકારના કોષો, વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને વિદ્યુત વિભાજન કોષ એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ, આ બંનેનો તફાવત વારાફરતી એક એક મુદ્દા દ્વારા સમજાવે છે. જોતા Electrical રહીએ. energy is converted into chemical energy. In an electrochemical cell, the electrical energy is obtained due to a spontaneous redox reaction, while in an Yes. electrolytic તો cell, આમાં એક the જ છે, redox પેલામાં બે reaction does not વિકલ્પ occur છે. spontaneously. It occurs only on એનોડ ઉપર supplying ઓક્સિડેશન, electrical કેથોડ energy. ઉપર રિડક્શન. In an electrochemical cell, the two electrodes are generally Yes, dipped બે in અલગ different પાત્ર છે. vessels. વિદ્યુત However, in વિભાજન an કોષમાં electrolytic એક જ cell, પાત્ર both આવશે. the electrodes are dipped in the same vessel containing an electrolytic solution or a molten salt. In an electrochemical cell, the negative electrode at which the oxidation reaction occurs યસ, આ જે મુદ્દો છે એ પેલા આગળ આપણે જે જોયો હતો સ્લાઇડની અંદર લખેલા મુદ્દા હતા એમાં નતો. કયો મુદ્દો? તો વિદ્યુત રાસાયણિક કોષમાં તમને જો યાદ હોય ને, તો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડને આપણે માઇનસ લખતા હતા અને કેથોડને પ્લસ લખતા હતા. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડને માઇનસ લખતા હતા કારણ કે ત્યાં ઝિંક, ફોર એક્ઝામ્પલ ડેનિયલ કોષમાં ઝિંક Zn+2 માં કન્વર્ટ થઈ દ્રાવણમાં જતો હતો અને ઇલેક્ટ્રોન એ સળિયા ઉપર થઈ પેલા તારમાં જતા હતા. એટલે એનોડ વાળી પટ્ટી કે જ્યાં ઓક્સિડેશન થતું હતું વિદ્યુત રાસાયણિક કોષમાં, ત્યાં ઓક્સિડેશન થતું હતું એટલે ઇલેક્ટ્રોન એ પટ્ટી ઉપર રહેતા હોવાથી ત્યાં માઇનસ સંજ્ઞા આપણે મૂકી હતી. એટલે એનોડ માઇનસ લખતા હતા વિદ્યુત રાસાયણિક કોષમાં અને કેથોડ ઉપર આપણે પ્લસ લખતા હતા. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં જો તમને યાદ હોય, મેં તમને સમજાવ્યું હતું, તો એનોડને આપણે પ્લસ અને કેથોડને આપણે માઇનસ લખીએ છીએ અને એ માઇનસ ઋણ વિદ્યુત ભારિત કેથોડ કે જેને બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે, એ ઋણ વિદ્યુત ભારિત કેથોડ એના તરફ ધન આયન આવી આકર્ષાય, ત્યાં રિડક્શન પામી અને એની સપાટી ઉપર જમા થશે. માટે જે પ્લસ માઇનસ સંજ્ઞા છે એ પણ બંને વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન કોષમાં અલગ અલગ હશે. એ સમજાવશે. is called an anode, while the positive electrode at which the reduction occurs is called a cathode. However, in an electrolytic cell, the electrode connected to the positive terminal of the battery is called the anode, and the electrode connected to the negative terminal of the battery is called the cathode. The negative ions move towards the anode and get oxidized there, and the positive ions move towards the cathode and get reduced there. In an electrochemical cell, a salt bridge is required. ક્ષાર સેતુની જરૂર છે વિદ્યુત But રાસાયણિક. in an electrolytic વિદ્યુત cell, વિભાજન the કોષમાં salt એની bridge કોઈ is જરૂર not નથી. required. The example of an electrochemical cell is the Daniell cell, આ એના ઉદાહરણો. ડેનિયલ and that of an કોષ છે. electrolytic cell is the one used for the production of sodium, aluminium, chlorine, etc. ઓકે, રેડી? તો આ આપણે ચર્ચા કરી વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ એ બંનેના તફાવતની. આ સાથે વિદ્યુત વિભાજન પણ પૂરું થાય છે. એટલે ચેપ્ટરના જે મેઇન બે ભાગ હતા, વિદ્યુત રસાયણ અને વિદ્યુત વિભાજન, જેમાં પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ, મતલબ કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આવું થતું હતું, એ જોયા પછી નેક્સ્ટ પ્રેક્ટિકલી આપણે જે વિદ્યુત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ એ પ્રેક્ટિકલી કેવી રીતે પોસિબલ થાય છે એનું સ્ટાર્ટિંગમાં મેં ઉદાહરણ આપ્યું હતું તમને કે આપણી જે સાદા પેલા પેન્સિલ સેલ આવે છે રિમોટ કંટ્રોલમાં કે એમાં નખાતા હોય છે, એ બધા એ એક જાતના વિદ્યુત રાસાયણિક કોષ જ છે. આપણા મોબાઈલની બેટરી એ પણ એક જાતનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે કે જેમાં રસાયણો વચ્ચે પ્રક્રિયા થઈ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એવો જ એક આપણો જે પેન્સિલ સેલ, જેને સાદા શબ્દોમાં સૂકો કોષ કહેવામાં આવે છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૂકો કોષ એટલે કે આપણો સાદો પેન્સિલ સેલ. એટલે આની જે ગોઠવણી એ સમજતી વખતે તમારે એક પેન્સિલ સેલ મગજમાં રાખવો પડશે. કોઈ પણ નાનો મોટો કોઈ પણ જાતનો, પેનાસોનિક, નિપ્પો, ગમે તે કંપનીનો.
પેન્સિલ સેલ મગજમાં રાખવો પડશે. ગોઠવણી એની કેવી હોય છે? તો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે વચ્ચે એક્ઝેક્ટ એક કાર્બનનો સળિયો અહીંયા રાખેલો છે કે જે કેથોડ તરીકે વર્તે છે, અને જે સૌથી બહારનું જે આ પડ છે એ ઝીંકનું રાખેલું હોય છે. સૌથી બહારનું પડ શેનું હોય છે? ઝીંકનું રાખેલું હોય છે. એ સૌથી બહારનું ઝીંકનું પડ એનોડ તરીકે વર્તે છે. એટલે જો અહીંયા લખ્યું ઝીંકનો કપ. કપ એટલે આપણી પાસે જે પેન્સિલ સેલ છે ને એ એક જાતનો કપ પ્રકારની ગોઠવણી હોય. નીચેથી બંધ અને સાઈડમાંથી આખો નળાકાર અને નીચેથી પેક પણ ઉપર ખુલ્લો. હવે ઉપર ખુલ્લો છે અને જે પડ છે એ શેનું છે? ઝીંકનું છે. હવે એ ઉપરથી ખુલ્લો ભાગ છે એમાં એક્ઝેક્ટ વચ્ચે કાર્બનનો સળિયો રાખેલો હોય. જે બહારનું ઝીંકનું પડ છે એ એનોડ તરીકે વર્તશે અને પેલો કાર્બનનો સળિયો કેથોડ તરીકે વર્તશે. તો બહારનું પડ ઝીંકનું, વચ્ચે સળિયો કેથોડનો, એ હવામાં લટકતો હશે? ના. એ સળિયાની આજુબાજુ જો અહીંયા લખેલું છે MnO2, કાર્બન બ્લેક અને NH4Cl ની લુગદી. લુગદી એટલે એક ટાઈપની પેસ્ટ જેવું, આપણી ટૂથપેસ્ટ હોય એના કરતા પણ થોડીક કડક એક જાતની પેસ્ટ જેવું. થોડુંક અમથું એની અંદર પાણી નાખેલું હોય, બાકી મોસ્ટલી એ સોલિડ જેવું કડક જેવું જ હોય પણ થોડુંક પેસ્ટ જેવું લાગે, કેવા પૂરતું પાણી હોય. હવે અહીંયા MnO2 એક પદાર્થ નાખે છે. દરેક પદાર્થનું કોઈક ને કંઈક કાર્ય હોય, વારાફરતી આપણે સમજતા રહીએ. તો જે કાર્બનનો સળિયો છે એની આજુબાજુ આ MnO2, કાર્બન બ્લેક અને NH4Cl ની લુગદી એટલે કે પેસ્ટ ભરેલી હોય. કાર્બનનો સળિયો સહેજ બહાર રાખે, મતલબ કે આપણું જે આ નળાકાર પાત્ર છે ઝીંકનું બનેલું એમાંથી કાર્બનનો સળિયો સહેજ આમ બહાર રાખે. કાર્બનનો સળિયો એનું થોડુંક માથું ટોચકું બહાર એ રીતે રાખે અને એને ઉપરથી સીલ કરી દીધું હોય મેટલ કે કોઈ પણ વસ્તુથી. એટલે તમે જોયું હશે કે પેન્સિલ સેલમાં ટોચ ઉપર આમ થોડુંક ઉપસેલું હોય ને એવું લાગે, એ આ ઝીંકના સળિયાને લીધે હોય. આ રીતની ગોઠવણી હોય છે. એમાં ગોઠવણીનો વ્યવસ્થિત ડિટેલમાં તમારે વાંચવું હોય તો તમારી ચોપડીમાં પણ આપેલું હશે. હવે આ ગોઠવણીમાં કેવી રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય? તો આપણને ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થશે એ વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થશે. વિદ્યુત ઉર્જા એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો અહીંયા ઇલેક્ટ્રોન કેવી રીતે આપલે પામશે? તો અહીંયા પ્રક્રિયા આપણને આપેલી છે કે ભાઈ એનોડ તરીકે રહેલું જે ઝીંક છે એ ઝીંક Zn+2 માં કન્વર્ટ થશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન કેથોડ ઉપર શોષણ પામશે, એટલે કે એક્સેપ્ટ થઈ જશે, સ્વીકારાઈ જશે. કોણ છે કેથોડ તરીકે? તો કેથોડ તરીકે તો કાર્બનનો સળિયો છે, પણ પ્રક્રિયા કોની થશે? તો આપણે જે પેલું મિશ્રણ નાખેલું હતું ને એમાં રહેલો MnO2, પછી પેલો NH4Cl જે હતો, NH4Cl માંથી આવતો NH4+, એ બંને પેલા ઇલેક્ટ્રોનને સ્વીકારશે. ઇલેક્ટ્રોનને સ્વીકારશે એટલે આ MnO2 શેમાં કન્વર્ટ થશે? તો આપણને અહીંયા જે આપેલું છે યાદ રાખજો, MnOOH. હવે એકચ્યુઅલી અહીંયા નિપજ કંઈક અલગ જ મળતી હોય. એક આપણને અહીંયા નિપજ મળતી હોય Mn2O3. અહીંયા ફાઇનલ સરખી નિપજ નહીં આપેલી, આપણે તો એક્ઝામમાં જે આપેલું એ જ લખવાનું, પણ અહીંયા આપણને જે MnO(OH) આપેલું છે ઓરિજિનલી એમાંથી બનતું હોય Mn2O3 ફાઇનલ નિપજ. હવે થાય કેવી રીતે તો સમજો. MnO2 ની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આંક તમે ગણશો તો +4 છે, જ્યારે Mn2O3 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ગણશો તો એ આવશે +3. એટલે +4 માંથી મેંગેનીઝનું રિડક્શન થઈ +3 બને છે. જોડે જોડે આ દરમિયાન NH4+ NH3 એટલે કે એમોનિયા વાયુમાં રૂપાંતરણ પામે છે. તો આ રીતની પ્રક્રિયા થશે, જેમાં 2 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે ઓક્સિડેશન એનોડ ઉપર થશે, ઇલેક્ટ્રોન સ્વીકારાશે એટલે કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થશે, અને આ રીતે થતી ઇલેક્ટ્રોનની હેરફેર દરમિયાન એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થશે કે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ઉર્જા આ રીતે ઉત્પન્ન થઈ. એમાં ખાસ નોંધવા જેવી વસ્તુ એ છે કે આ સૂકા કોષનો પોટેન્શિયલ લગભગ 1.5 વોલ્ટ છે. કદાચ તમે પેન્સિલ સેલ જોયા હોય તો મીડિયમ સાઇઝના જે પેન્સિલ સેલ હોય એ 1.5 વોલ્ટના હોય, એનાથી જે પાતળા આવે એ 1.1 વોલ્ટના હોય.
એ એનો વોલ્ટેજ છે, જેને આપણે કોષ પોટેન્શિયલ કહીએ છીએ. ખાસ નોંધવા જેવી વસ્તુ એ છે કે અહીંયા આપણી પાસે Zn નું Zn+2 માં રૂપાંતર થાય તો Zn+2 પાછો Zn માં તો રૂપાંતરણ પામી શકે, પણ Zn+2 ને પાછું Zn માં રૂપાંતર થવા માટે ઇલેક્ટ્રોન મળવા પડે. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી મળશે? તો MnO2 વાળી જે આ પ્રક્રિયા છે નીચેની, એ પ્રક્રિયા ઊંધી થાય તો ઇલેક્ટ્રોન છૂટા પડે અને એ ઇલેક્ટ્રોન Zn ને મળે તો Zn પાછો ઊંધો જઈ Zn બનાવી શકે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન મેંગેનીઝનું કેથોડ ઉપર +4 માંથી એકવાર +3 માં રિડક્શન થઈ ગયું. આ પ્રક્રિયા અપ્રતિવર્તી છે. Mn+4 નું Mn+3 માં Mn4 માંથી +3 માં કન્વર્ટ થઈ ગયું એકવાર, પછી Mn+3 નું +4 માં જે રૂપાંતરણ થવું એ પ્રક્રિયા શક્ય નથી. બરાબર? એટલે કેથોડ ઉપરની પ્રક્રિયાને આપણે પ્રતિગામી દિશામાં, ઊંધી દિશામાં કરી નથી શકતા. એ પ્રક્રિયા ઊંધી નથી થતી, માટે એનોડ ઉપરની પ્રક્રિયા પણ આપણે ઉલટાવી શકતા ન હોવાને કારણે આ બંને પ્રક્રિયાઓ, એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ એક જ દિશામાં એક જ વાર થતી હોય છે. એક જ વાર મતલબ કે એક વાર Zn નું Zn+2 માં કન્વર્ઝન થઈ ગયું અને MnO2 નું Mn2O3 માં કન્વર્ઝન થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું, પછી એને આપણે ઉલટાવી શકતા નથી. માટે એકવાર જો આપણો પેન્સિલ કોષ જે હોય છે, સેલ રિમોટ કંટ્રોલના, એ વપરાઈ ગયા પછી ફરી પાછા આપણે એને પુનરુત્પાદિત કરી શકતા નથી. માટે આપણે એને ફરીને યુઝ નહીં કરી શકતા. મોબાઈલની બેટરી તો એકવાર ડિસ્ચાર્જ થઈ જાય પછી પાછી રિચાર્જ થઈ જાય છે, પણ આપણો જે પેન્સિલ સેલ હોય છે એ ફરી પાછા રિચાર્જ થતા નથી. કેમ રિચાર્જ થતા નથી? તો રિચાર્જ કરવા હોય તો વળી પાછા ઓરિજિનલ જે પ્રક્રિયકો છે, જેમ કે અહીંયા Zn અને MnO2 NH4Cl, આ બધાને ફરી પાછા રીજનરેટ કરી દેવા પડે. એ ક્યારે થાય? એ પ્રક્રિયા ઊંધી જાય તો. પણ પ્રક્રિયા ઊંધી જઈ શકતી નથી. માટે એકવાર આ સૂકો કોષ વપરાઈ ગયો, એના બધા જ રસાયણો વપરાઈ ગયા, એટલે કે નિપજમાં રૂપાંતરણ પામી ગયા, પછી ફરી પાછા એમાંથી પ્રક્રિયકોમાં રૂપાંતરણ કરી શકાતા ન હોવાને કારણે આ સૂકા કોષને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. પ્રાથમિક કોષ એટલે શું? તો જે વિદ્યુત રાસાયણિક કોષને આપણે ફરી વખત પ્રક્રિયા ઉલટાવીને રિચાર્જ કરી શકીએ, પુનર્જીવિત કરી શકીએ, એવો શબ્દ વાપરી શકાય. એને પુનર્જીવિત કરી શકીએ એટલે કે ફરીવાર વાપરી શકાય એવી પરિસ્થિતિમાં લાવી શકીએ તો એને આપણે દ્વિતીયક કોષ કહીએ. પણ જો એકવાર વપરાઈ ગયા પછી એને પુનર્જીવિત અથવા તો પુનરુત્પાદિત નથી કરી શકાતો તો એને આપણે પ્રાથમિક કોષ કહીએ છીએ. માટે પ્રેક્ટિકલી જે પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય છે એ બે પ્રકારના હોય છે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિકને તમે રિચાર્જ કરી શકતા નથી, જ્યારે દ્વિતીયક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ છે એને તમે વળી પાછા રિચાર્જ કરી ફરી વાપરી શકો છો, જેમ કે આપણા મોબાઈલની બેટરીઓ. બરાબર? બીજી પણ અત્યારે ઘણી એવી બેટરીઓ આવે છે, અમુક જે પેલા ટ્રાન્સમીટર અથવા તો એ બધું હોય, પેલા મોબાઈલ આપણે માઇકના પેલા હોય, એની અંદર બેટરીઝ બધી એવી આવે છે કે તમે એને ફરી રિચાર્જ કરી શકો. પણ આપણા જે પેન્સિલ સેલ નોર્મલ વપરાય છે એને તમે ફરી પાછા પુનરુત્પાદિત, પુનર્જીવિત કરી શકતા નથી. એમાંનો જ એક એટલે આપણો આ સૂકો કોષ, જેના વિશે તમે ચોપડીમાં વાંચી શકો. આગળ સૂકા કોષ પછી એના જેવો જ પ્રાથમિક કોષ એટલે મર્ક્યુરી કોષ, બીજું કઈ નહીં, આ આપણા સાદા બટન સેલ, જેને આપણે બટન સેલ કહીએ છીએ ને, ઘડિયાળમાં ને બધામાં આવે નાના મોટા, એ બધા બટન સેલ એ બીજું કઈ નહીં, આપણા આ મર્ક્યુરી કોષ, જેમાં એનોડ ઉપર અને કેથોડ ઉપર જે પ્રક્રિયાઓ થાય છે અહીંયા આપેલી છે. એનોડ કોનો બનેલો હોય, કેથોડ શેનો બનેલો હોય, એ બધી જ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે. એનોડ ઉપર ઝિંક મર્ક્યુરીની પેસ્ટ હોય, એનોડ તરીકે ઝિંક મર્ક્યુરીની પેસ્ટ એટલે કે લુગદી ભરેલી હોય, એ અંદર રહેલા OH- ની મદદથી, આ OH- ક્યાંથી આવે છે તો એ પણ તમારી બુકમાં આપેલું હશે કે KOH પણ આપણે અંદર ઉમેરેલો હોય છે. KOH માંથી આવતો OH- ઝિંક મર્ક્યુરી સંરસ સાથે પ્રક્રિયા કરી અને ZnO ઉત્પન્ન કરે છે.
અને 2 ઇલેક્ટ્રોન જનરેટ કરશે. એ 2 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી કેથોડ તરીકે રહેલો મર્ક્યુરિક ઓક્સાઇડ HgO એ Hg માં કન્વર્ઝન થશે. એટલે મર્ક્યુરી અહીંયા પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળશે. અહીંયા એનોડ ઉપર પણ મર્ક્યુરી પારો છે, કેથોડ ઉપર મર્ક્યુરીનું સંયોજન છે, માટે આ કોષને આપણે મર્ક્યુરી કોષ કહીએ છીએ. અને એનો વોલ્ટેજ કોષ પોટેન્શિયલ લગભગ થોડોક ઓછો 1.35 વોલ્ટ જેવો હોય છે. એમાં પણ અલગ અલગ જાતના નાના મોટા સેલ કોષ આવતા હોય છે. આ બધી આપણે મર્ક્યુરી કોષની ચર્ચા કરી. બંને સૂકો કોષ અને મર્ક્યુરી કોષ બંને પ્રાથમિક કોષ છે કે જેને પુનરુત્પાદિત અથવા પુનર્જીવિત કરી શકાતા નથી. આગળ હવે તમને સવાલ થશે કે તો પુનરુત્પાદિત ફરી જનરેટ કરી શકાય એવા રિચાર્જેબલ વિદ્યુત રાસાયણિક કોષ છે. હા, એમાંનો એક એટલે કે આપણો લેડ સંગ્રાહક કોષ. અને આ લેડ સંગ્રાહક કોષ તમારે જોવો હોય તો ટ્રક, ટ્રેક્ટર કે બસ આ બધામાં જે મોટી બેટરીઓ હોય છે, તમે ક્યાંક જોઈ હોય ચોરસ બોક્સ પ્રકારની બેટરીઓ હોય, એ બેટરી એ જ આ લેડ સંગ્રાહક કોષ. પહેલી વસ્તુ સંગ્રાહક કોષ કેમ કે છે તો દ્વિતીય કોષનો જ બીજો સમાનાર્થી શબ્દ છે સંગ્રાહક કોષ. કેમ કે અહીંયા વસ્તુનો અથવા તો વિદ્યુત ઉર્જાનો આપણે સંગ્રહ કર્યો એવું પણ કહી શકાય. કારણ કે આ પ્રકારના જે કોષ છે સંગ્રાહક કોષ અથવા તો દ્વિતીય કોષ, એને અગાઉ કીધું એ પ્રમાણે આપણે ફરી પાછા ઉપયોગમાં લઈ શકીએ છીએ રિચાર્જ કરીને. કેવી રીતે રિચાર્જ કરવાનું, શું પ્રક્રિયા થાય છે જોઈએ આગળ. સૌ પ્રથમ તો આ વિદ્યુત રાસાયણિક કોષ લેડ સંગ્રાહક કોષમાં કોણ એનોડ છે કોણ કેથોડ છે જોઈએ. પહેલું જ અહીંયા આપણને આપેલું છે વાદળી જેવા લેડની પ્લેટ. વાદળી જેવા એટલે વાદળી રંગની નહીં, પણ વાદળી એટલે કે પેલું સ્પોન્જ આવે ને, વાદળી સોફ્ટ સ્પોન્જ, એ સ્પોન્જ જેવી એકદમ પોચી લેડની પ્લેટ. અને એ લેડની પ્લેટ ઉપર લેડ ઓક્સાઇડ PbO2, જો પીબીની પ્લેટ અને એના ઉપર PbO2 નું સ્તર, અસ્તર એટલે કે એના ઉપર એક લેયર પાતળું પડ ચડાવેલું હોય, એવી લેડની પ્લેટ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, કેટલું સાંદ્ર 38% W/W સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવેલી હોય છે. અહીંયા એક એનો નાનો નમૂનો પણ છે. એનોડ તરીકે શું છે તો કે પીબીની પ્લેટ, ઓનલી પીબી. અને કેથોડ તરીકે શું છે પીબીની પ્લેટ અને એના ઉપર પાછું PbO2 નું સ્તર. માટે વાદળી જેવી જે લેડની પ્લેટ છે એકદમ પોચી, એ એનોડ તરીકે, એનોડ. અને PbO2 નું સ્તર લગાડેલી બીજી પાછી લેડની પ્લેટ એ કેથોડ તરીકે. તમને સવાલ થશે કે ચાલો બેવ લેડ બેવ પીબી. હા, એકમાં ઓનલી પીબી, બીજામાં PbO2 વાળું પીબી. મતલબ કે બધી જ જગ્યાએ પીબી લેડ જ છે, એટલે આ કોષનું નામ પડી ગયું લેડ સંગ્રાહક કોષ. હવે બંને બાજુ લેડ છે તો પ્રક્રિયા કેવી રીતે થશે તો આગળ હમણાં ધીમે ધીમે જોઈએ આપણે. રચના તમને ખબર પડી ગઈ. બે પ્લેટ છે એને H2SO4 માં ડુબાડેલી છે. H2SO4 ની સાંદ્રતા કેટલી 38% W/W. આ બે પ્લેટ એની બનેલી તો કે એનોડ છે એ ઓનલી લેડ અને કેથોડ છે એ લેડ પ્લસ લેડ ઓક્સાઇડ PbO2. હવે શું પ્રક્રિયાના ઉપર થાય છે એ ખાસ જોતા રહેજો. અહીંયા એનોડ ઉપર આપણને ખબર છે કે પીબી છે. આ પીબી SO4-2 ક્યાંથી આવે છે? SO4-2 તો આપણી પાસે દ્રાવણ કોનું છે? સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું. એમાંથી સલ્ફેટ આયન SO4-2 આવે. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે જે પીબી છે ને એ Pb+2 માં ફેરવાશે. કેમ કે આપણને ખબર છે કે PbSO4 હોય તો એમાં Pb+2 હોય અને SO4-2 હોય. SO4-2 હોય. મતલબ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન પીબી નું Pb+2 માં રૂપાંતર થાય છે. SO4-2 તો માત્ર પ્રેક્ષક આયન છે, એનું કશું નહીં થતું. સલ્ફેટ આયન સલ્ફેટમાં રૂપાંતર પામે છે, પણ એ સલ્ફેટ આયન Pb+2 સાથે જોડાઈને PbSO4 લેડ સલ્ફેટ બનાવે છે. હવે ખાસ નોંધજો, એનોડ ઉપર આપણે શું રાખેલું છે તો કે પીબી ની પટ્ટી.
એ પીબી ની પટ્ટી પીબી માંથી PB+2 માં રૂપાંતરણ પામે છે, પણ એ PB+2 દ્રાવણમાં નથી જતો રહેતો. એ PB+2 દ્રાવણમાં રહેલા SO4-2 સાથે જોડાય. આ PB+2 અને SO4-2 જોડાઈને જે PbSO4 બને છે ને, લેડ સલ્ફેટ, એ અદ્રાવ્ય હોય અને એટલે એ અલ્પદ્રાવ્ય હોય એટલે એ લેડ સલ્ફેટ PbSO4 આપણી પેલી પીબી ની પટ્ટી ઉપર જ જમા થઈને પડ્યો રહેશે. લેડની જે પટ્ટી આપણે ડુબાડી હતી એમાં એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, જેમાં PB+2 ઉત્પન્ન થાય એ પેલા દ્રાવણમાંથી SO4-2 સાથે જોડાઈ એ પટ્ટી ઉપર જ એ જમા થઈ જશે લેડ સલ્ફેટ PbSO4. આ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર, તો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા ક્લિયર. કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર શું હતું કે કેથોડ ઉપર લેડની પટ્ટી પણ એના ઉપર PbO2 નું સ્તર લગાડેલું હતું. હવે ખાસ આપણે એ જોવું પડશે કે ભાઈ PbO2 માં પીબી નો ઓક્સિડેશનાંક કેટલો? તો જો આપણે ગણતરી કરીએ તો પીબી નો ઓક્સિડેશનાંક થશે +4. આ +4 ઓક્સિડેશનાંક વાળો પીબી PB+2 માં રૂપાંતર પામશે અને આ વખતે પણ પેલા H2SO4 માંથી મળતા સલ્ફેટ આયન સાથે જોડાઈ PB+2 અને SO4-2 બંને PbSO4 બનાવશે અને એ પણ પેલી પટ્ટી ઉપર જમા થશે. એટલે જે પણ PbSO4 ઉત્પન્ન થાય છે, એનોડ ઉપર એ ઉત્પન્ન થાય છે, કેથોડ ઉપર એ ઉત્પન્ન થાય છે, એ બંને PbSO4 પેલી પટ્ટીઓ ઉપર જમા થશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ એનોડ ઉપર ઓક્સિડેશન થશે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, જોડે જોડે PbSO4 જમા થશે. એ જ રીતે કેથોડ ઉપર પણ ઇલેક્ટ્રોન સ્વીકારાશે, જોડે જોડે PbSO4 બનશે, એ પેલી પટ્ટી ઉપર ચોંટતો જશે. આ બંને પ્રક્રિયાઓ થતી રહેશે. ધીમે ધીમે થશે શું કે એ જોતા પહેલા આગળ એક વસ્તુ જોઈ લઈએ કે આ બંનેની ટોટલ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. બાકી બધી વસ્તુનો ટોટલ સરવાળો કરો તો આપણને નેટ પ્રક્રિયા આવી મળશે એક્ઝામમાં લખવા માટે. બાકી આપણે તો ખાસ એ સમજવાનું કે આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે, કેવી રીતે આમાં રિચાર્જ થશે. આગળ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો PbSO4 વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર ચોંટેલો રહે છે. જેમ અગાઉ કોષ પોટેન્શિયલ 1.5 કે 1.35 હતો, એમ આ કોષનો પોટેન્શિયલ લગભગ 2 વોલ્ટ જેટલો છે. કોષ કાર્યરત હોય ત્યારે પ્રક્રિયામાં H2SO4 ના દ્રાવણની ઘનતા ઘટે. કેમ? તો કે દ્રાવણ H2SO4 નું છે, એમાંથી સલ્ફેટ આયન તો પેલા PB+2 સાથે પ્રક્રિયા કરી PbSO4 બનાવી પટ્ટી ઉપર ચોંટતો જાય, એટલે દ્રાવણમાંથી પેલો દ્રાવ્ય પદાર્થ ઓછો થતો ગયો. પાણી જ ખાલી છેલ્લે રહેવા માંડશે. એટલે ખાલી પાણી હોય એમાં H2SO4 હોય તો ઘનતા વધારે હોય, પણ પેલો સલ્ફેટ આયન વપરાતો ગયો તો હવે માત્ર ખાલી પાણી જ રહેશે. ખાંડનું દ્રાવણ હોય, ખાંડની ચાસણી, એનું થોડુંક વજન હોય, પણ એમાંથી ખાંડ આપણે કાઢી લઈએ, ઓનલી પાણી વધે તો એની ઘનતા કેટલી? ઓનલી નોર્મલ પાણી જેવી એક. માટે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ દ્રાવણની ઘનતા ઘટશે. શરૂઆતમાં જે ઘનતા 1.25 થી 1.30 હતી, એ જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પર ml થશે. હવે મેઇન વસ્તુ, આ કોષમાં એકવાર પ્રક્રિયા પતી ગઈ એટલે કે કોષ કામ કરતો બંધ થઈ ગયો પછી પાછો એને રિચાર્જ કરી શકાય છે. એ રિચાર્જમાં પ્રક્રિયા શું થાય છે પછી જોઈએ, પણ કેવી રીતે રિચાર્જ કરવાનો? કંઈ નહીં, સાદી સિમ્પલ વસ્તુ. આ કોષનો વોલ્ટેજ કેટલો? તો કે 2 વોલ્ટ. 2 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ વાળા કોષ સાથે જોઈન કરી દો તો શું થશે? તો ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે આપણે ડેનિયલ કોષ ભણ્યા હતા. એ ડેનિયલ કોષનો વોલ્ટેજ હતો 1.1 વોલ્ટ. ચેપ્ટરની શરૂઆતમાં આપણને 3 આકૃતિઓ આપેલી હતી કે બાહ્ય વોલ્ટેજ E એક્સટર્નલ 1.1 વોલ્ટ કરતા ઓછો હોય, 1.1 વોલ્ટ જેટલો હોય, અથવા 1.1 વોલ્ટ કરતા વધારે હોય તો શું અસર થાય? તો એમાં આપણે જોયું હતું કે બાહ્ય કોષનો જે વોલ્ટેજ હતો એ આપણા ડેનિયલ કોષના વોલ્ટેજ 1.1 કરતા વધી ગયો તો આપણા કોષમાં પ્રક્રિયા ઊંધી થવા માંડી હતી. તો અહીંયા એ જ વસ્તુનો ઉપયોગ કરી શકાય કે આપણા લેડ સંગ્રાહક કોષનો વોલ્ટેજ છે 2 વોલ્ટ,
બહારથી 2 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ વાળો વિદ્યુત રાસાયણિક કોષ એની સાથે જોડી દો એટલે એ શું કરશે? આને ચાર્જ કરશે. કેવી રીતે? આપણા મોબાઈલની બેટરી હોય અથવા પાવર બેંક હોય, એનો વોલ્ટેજ આપણા મોબાઈલની બેટરી છે એનો કંઈક વોલ્ટેજ હોય, એ આપણા મોબાઈલને એનર્જી વિદ્યુત ઉર્જા પૂરી પાડે. હવે એ બેટરીને ચાર્જ આપણે કેવી રીતે કરીએ? તો કાં તો પાવર બેંક સાથે જોઈન્ટ કરી અથવા તો પેલા ડાયરેક્ટ પ્લગમાં વાયર નાખી. તો પ્લગમાંથી આવતો જે વોલ્ટેજ છે અથવા પેલો પાવર બેંકનો વોલ્ટેજ એ આપણી મોબાઈલની બેટરી કરતા પણ વધારે છે. એટલે એ પ્લગમાંથી અથવા તો પાવર બેંકમાંથી આવતો વધારે વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ આપણા મોબાઈલની બેટરીને ચાર્જ કરશે. સેમ વસ્તુ અહીંયા થશે. 2 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ વાળો કોઈ બીજો કોષ હોય એને આ લેડ સંગ્રાહક કોષ સાથે જોઈન્ટ કરી દો, તો આપણો લેડ સંગ્રાહક કોષ પાછો રિચાર્જ થશે. રિચાર્જ થશે એટલે શું? અગાઉ કીધું તે પ્રમાણે એની એનોડ ઉપર અને કેથોડ ઉપરની પ્રક્રિયા ઊંધી થઈ જશે. જોઈએ આગળ. જો આ કોષને ઊંચું વિદ્યુત દબાણ ધરાવતા અન્ય કોષ સાથે જોડી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો ઉપર પ્રતિગામી પ્રક્રિયાઓ, એટલે કે આગળ જે હમણાં આપણે પ્રક્રિયાઓ જોઈ ને, એનોડ ઉપર પીબી માંથી Pb+2 અને કેથોડ ઉપર Pb+4 માંથી Pb+2, આ બંને પ્રક્રિયાઓને પ્રતિગામી એટલે કે ઊંધી દિશામાં કરીએ અને કોષ ફરી પાછો રિચાર્જ થઈ જાય અને પુનઃ ફરીથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા સક્ષમ થાય છે. ફરી પાછો રિચાર્જ કરી શકાય, પણ બહુ લાંબા ટાઈમ સુધી ચાર્જ રિચાર્જ ડિસ્ચાર્જ રિચાર્જ આ બધું કરતા છેલ્લે આ કોષ એકદમ કમ્પ્લીટ પતી જાય. પણ ઘણા સમય સુધી આને રિચાર્જ કરીને વાપરી શકાતો હોય છે. બસ કે ટ્રેક્ટર કે ટ્રકની જે બેટરીઓ હોય છે એ બેટરી ઘણીવાર ઉતરી જાય તો જે પણ ગેરેજ હોય ત્યાં જાય એટલે બેટરીને પાછી રિચાર્જ કરી દેતા હોય છે. અધરવાઇઝ તો એ બેટરીઓ બહુ મોંઘી આવે, વારે ઘડીએ એને બદલવી પોસાય નહીં, એટલે એ લોકો એને રિચાર્જ કરી દેતા હોય છે. એક બીજું એનું ઉદાહરણ આપું. આ જે બેટરીઓ ગાડીમાં પણ આવી હોય છે તો એ બેટરીને પણ આપણે ચાર્જ કરી શકીએ. એકવાર મારી જ ગાડીની બેટરી ઉતરી ગઈ હતી અથવા તો એનું કનેક્શન લૂઝ પડી ગયું હતું, તો શું કર્યું? બીજી ગાડીની જે બેટરી હતી ત્યાંથી વાયર લઈ અને એને આની સાથે જોડી, અથવા તો બીજી ગાડી નહીં, બીજી એક બેટરી રેડી હતી, અલગથી સેપરેટ એક્સ્ટ્રા રાખી મૂકી હતી. તો એ બેટરીના જે પ્લસ માઇનસ હતા એને મારી ગાડીની બેટરીના પ્લસ માઇનસ એ પ્રમાણે સેટિંગ કરી અને તરત જેવું કનેક્શન અડાડ્યું ને, ડિસમિસથી બંનેને, ડિસમિસ નહીં પણ એવા જાડા વાયરથી બંને બેટરીના જે ધ્રુવો હતા એને એકબીજા સાથે જોઈન કર્યા તો તરત મારી ગાડીની બેટરી જે ડેડ થઈ ગઈ હતી એ વળી પાછી રિચાર્જ થઈ ગઈ અને ગાડી ફરી પાછી સ્ટાર્ટ થઈ ગઈ. કેમ થયું? તો મારી ગાડીની જે બેટરી હતી એના વોલ્ટેજ કરતા સહેજ વધારે વોલ્ટેજ વાળી બીજી નવી બેટરી સાથે એને જોઈન કરી તો તરત પાછી એની અંદર રિચાર્જની પ્રક્રિયા થઈ. થોડીક પ્રક્રિયા થઈ એટલે ગાડીને સ્ટાર્ટ થઈ ગઈ. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ એટલે ઓટોમેટિક એનું રિચાર્જિંગ ચાલુ જ રહેતું હોય. ગાડીમાં એવી સિસ્ટમ હોય. આ એનો એક પ્રેક્ટિકલ ઉપયોગ પણ મેં તમને કહી દીધો. આગળ આમાં થતી જે રિચાર્જની પ્રક્રિયા છે એ અગાઉ આપણે જે પ્રક્રિયા જોઈ હતી એના કરતા તદ્દન ઊંધી. આપણે જો અગાઉ જોયું હતું કે પીબી માંથી Pb+2 બને એ પેલા સલ્ફેટ આયન સાથે જોડાઈને PbSO4 બનાવે. એ જ રીતે જે PbO2 હતો એ આગળ PbSO4 માં રૂપાંતરણ પામતો હતો. તો તમે જો જોશો, કમ્પેરિઝન કરશો તો એનોડ અને કેથોડ બંને ઉપર જે પ્રક્રિયાઓ હતી એ તદ્દન ઊંધી થઈ ગઈ. માત્ર પ્રક્રિયા ઊંધી થઈ એટલું નહીં, પ્રક્રિયા ઊંધી થઈ ગઈ એટલે એકમાં ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા એ સ્વીકારાતા થઈ ગયા અને બીજામાં ઇલેક્ટ્રોન સ્વીકારાતા હતા એ મુક્ત થતા થઈ ગયા. એટલે જ્યાં રિડક્શન થતું હતું એ ઓક્સિડેશનમાં કન્વર્ટ થઈ ગયું અને જ્યાં ઓક્સિડેશન થતું હતું એ રિડક્શનમાં ફેરવાઈ ગયું. માટે હવે વિદ્યુત ધ્રુવો પણ અલગ લખવા પડે. માટે જો તમને સમજાવું, આગળ આપણે યાદ રાખજો, કોઈ એક વસ્તુને યાદ રાખજો. એનોડ ઉપર શું થાય છે? તો પીબી માંથી PbSO4, બરાબર. હવે રિચાર્જિંગ દરમિયાન શું થાય છે? પીબી માંથી PbSO4 માંથી પીબી બને છે. આગળની જે પ્રક્રિયા હતી પીબી માંથી PbSO4 એના કરતા ઊંધું થઈ ગયું. PbSO4 માંથી પીબી બને. ઓકે, પ્રક્રિયા ઉલટાઈ દીધી. જોડે જોડે આગળ જે એનોડ કહેતા હતા એ પ્રક્રિયા એનોડ ઉપર થતી હતી. હવે આ ઊંધી પ્રક્રિયા એને આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા તરીકે લઈએ. માટે
રિચાર્જિંગની આ પ્રક્રિયાઓ દરમિયાન જે ઓરિજિનલ ડિસ્ચાર્જિંગની આગળ જે જોઈ હતી એમાં કોષની ક્ષમતા ઘટતી જતી હતી, એટલે એને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા કહેવાય, આને રિચાર્જિંગની પ્રક્રિયા કહેવાય. હવે આ કોષનો વોલ્ટેજ તો માત્ર 2 જ વોલ્ટ, પેન્સિલ સેલનો વોલ્ટેજ 1.5 વોલ્ટ, આનો 2 વોલ્ટ. તો આવા 2 વોલ્ટ વાળો પેલા ટ્રેક્ટર, ટ્રક, બસ એવા બધાને ચલાવી શકે? ના, એ તો ના ચલાવી શકે. પરંતુ આ જે એનોડ અને કેથોડનો જે એક સેટ છે ને, એક જોડ, એવી ઘણી બધી જોડ બનાવી દીધી હોય તો શું ફાયદો? તો યાદ રાખો, એક પીબી ની પટ્ટી એનોડ તરીકે અને પીબી ની ઉપર PbO2 વાળી પટ્ટી કેથોડ તરીકે રાખી, આ બંનેનું જે કોમ્બિનેશન થાય છે અને વિદ્યુત રાસાયણિક કોષ બને છે ને, એનો વોલ્ટેજ 2 વોલ્ટ છે. આવો બીજો એક એનોડ ને બીજો એક કેથોડ નો સેટ બનાવી દીધો હોય તો વોલ્ટેજ 2 દુ 4 થાય. આવા 3 ને જોડ્યા હોય તો 3 દુ 6 થાય. અને આવા ટ્રેક્ટર વગેરેની બેટરીમાં લગભગ 11 થી 12 આવા કોષોને શ્રેણીમાં જોડી 22 થી 24 વોલ્ટ જેટલું ઊંચું વિદ્યુત દબાણ પણ મેળવી શકાય છે. તો આ આપણે લેડ સંગ્રાહક કોષ વિશેની ચર્ચા કરી કે જે એક દ્વિતીયક કોષ છે. આવો જ એક બીજો છે નિકલ કેડમિયમ કોષ, કે જેની બહુ વધારે ડિટેલમાં ચર્ચા નથી. માત્ર એટલું આપેલું છે કે એનોડ ઉપર શું હોય, કેથોડ તરીકે શું હોય, અને એનોડ કેથોડની અલગ પ્રક્રિયા નથી, આખી કોષની નેટ પ્રક્રિયા, કુલ કોષ પ્રક્રિયા આપેલી છે. જેમાં કેડમિયમ 0 માંથી +2 માં CdO એટલે કેડમિયમની ઓક્સિડેશન અવસ્થા +2, એટલે કે કેડમિયમનું 0 માંથી +2 માં ઓક્સિડેશન થાય છે. જ્યારે નિકલ એની અંદર તમે જોઈ શકો છો કે +3 માંથી +2 માં રિડક્શન થાય છે. તો આ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા એ વળી પાછી બંને દિશામાં થઈ શકે એવી હોવાથી આ નિકલ કેડમિયમ કોષને પણ આપણે સંગ્રાહક કોષ અથવા દ્વિતીયક કોષ કહીએ છીએ, જેનું રિચાર્જિંગ શક્ય છે. તો આપણે 2 પ્રાથમિક કોષ જોયા કે જેનું રિચાર્જિંગ શક્ય નથી, પુનરુત્પાદિત કરી શકાતા નથી, અને 2 દ્વિતીયક કોષ અથવા સંગ્રાહક કોષ જોયા જેનું આપણે રિચાર્જિંગ એટલે કે પુનરુત્પાદન ફરી પાછા જીવિત કરી શકીએ છીએ. આ બધા પ્રેક્ટિકલી ઉપયોગમાં આવતા વિદ્યુત રાસાયણિક કોષો જોયા પછી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓનો ડે ટુ ડે લાઈફની અંદર જે ઉપયોગ થતો હોય અથવા તો જે જગ્યાએ દેખાતી આપણને વધારે હોય એવી 2-3 વસ્તુ બાકી રહી છે, એ આપણે જોવાની છે. તે પૈકીનો એક છે બળતણ કોષ. આ પણ એક જાતનો વિદ્યુત રાસાયણિક કોષ છે, જેમાં એનોડ તરીકે કોઈ એક પટ્ટી રાખેલી હોય, કેથોડ તરીકે એક પટ્ટી રાખેલી હોય, એક જ પાત્રમાં બંને વસ્તુ હોય. એક બાજુથી હાઇડ્રોજન વાયુ આવતો હોય, બીજી બાજુથી ઓક્સિજન વાયુ આવતો હોય. હવે આપણને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો પાણી H2O બને. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આ વિદ્યુત ધ્રુવો, એનોડ અને કેથોડ તરીકેની જે 2 પટ્ટી છે, એ વિદ્યુત ધ્રુવો ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી ઉત્પન્ન થાય છે. તો તમને સવાલ થાય કે પાણી ઉત્પન્ન કરવાથી વિદ્યુત ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય? તો પાણી ઉત્પન્ન કરવાની કેથોડ ઉપર થતી પ્રક્રિયા, જેમાં O2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને OH- માં રૂપાંતર પામે છે, જ્યારે H2 એ ઉત્પન્ન થયેલા OH- ને સ્વીકારી પાણી ઉત્પન્ન કરે છે. આ થાય છે એ દરમિયાન એનોડ ઉપર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, કેથોડ ઉપર ઇલેક્ટ્રોન સ્વીકારાય છે. એનોડ અને કેથોડ ઉપરની બંનેની પ્રક્રિયાઓનો ટોટલ સરવાળો, જેમાં 4 ઇલેક્ટ્રોન કેન્સલ, OH કેન્સલ થાય છે, પરંતુ ડાબી બાજુએ રહેલા 2H2O, જમણી બાજુએ રહેલા 4H2O માંથી અંતે આપણને 2H2O મળે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણી ઉત્પન્ન થાય, પરંતુ જોડે જોડે એની સાથે ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે, જે આપણે 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં જોયું હતું કે H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા થઈ પાણી ઉત્પન્ન થાય એ દરમિયાન એન્થાલ્પી ઉર્જા પણ મુક્ત થતી હોય છે, અને આ ઉર્જાનો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે
ઉપયોગ થતો હોય છે. અને આ હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી ઉત્પન્ન કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતો આવો જે બળતણ કોષ, એનો ઉપયોગ એપોલો યાનમાં થયો હતો કે જે ચંદ્ર ઉપર જવાનું મિશન હતું. એમાં એપોલો યાનની અંદર જે પણ વિદ્યુત ઉર્જાની જરૂર પડે એ આ રીતે બળતણ કોષના ઉપયોગથી હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા દરમિયાન પાણીની જોડે જોડે કેવી રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય ત્યાં આ વસ્તુનો ઉપયોગ થયો હતો. જોડે જોડે જે પાણી અહીંયા ઉત્પન્ન થાય છે એ એપોલો મિશનની અંદર જે પણ વૈજ્ઞાનિકો ઉપર ગયા હતા, અવકાશ યાત્રીઓ, એમને પીવાના ઉપયોગમાં પણ લઈ શકાયું. માટે એક તીરથી બે નિશાન પાર પાડી શકાયા. એના જેવી આ બળતણ કોષની ગોઠવણી હતી. આગળ આ બળતણ કોષના ઉપયોગથી બીજા રાસાયણિક પ્રદૂષણ વગેરે સમસ્યાઓ પણ આપણે નિવારી શકીએ. એ એનો બીજો એક ઉપયોગ છે. આ વસ્તુ જોયા પછી છેલ્લો ચેપ્ટરનો ટોપિક ક્ષારણ એટલે કે કાટ લાગવું. સાદી ભાષામાં ક્ષારણને આપણે કાટ લાગવું એવું કહીએ છીએ. કાટ લાગવું અથવા ક્ષારણ થવું એટલે શું? તો જે તે પણ ધાતુ, જે કોઈ પણ ધાતુ છે એ હવા કે પાણીના સંપર્કમાં લાંબો સમય સુધી રહેવાને કારણે એ ધાતુનું જે ઓક્સિડેશન થવું અને એમાંથી કોઈક બીજા સંયોજનનું ઉત્પાદન થવું, એને જ આપણે એનું ક્ષારણ કહીએ છીએ. કદાચ આપણે તો અત્યાર સુધી માત્ર લોખંડના ક્ષારણથી, લોખંડના કાટ લાગવાથી જ પરિચિત હશું, પરંતુ અમુક જે પાત્રો છે કે જેમાં તાંબુ, કોપર વપરાયું હોય એ પાત્રોનું પણ ક્ષારણ જોવા મળે છે. લોખંડને કાટ લાગે તમે જુઓ ને તો સામાન્ય રીતે બદામી જેવો, યલોઇશ કે ઓરેન્જ જેવા કલરનો હોય એ કાટ. જ્યારે તાંબા, કોપરને જે કાટ લાગતો હોય છે એ કાટ લીલાશ પડતો હોય છે. કદાચ તમારે જોવામાં ક્યાંય આવ્યો હોય તો. બંને વસ્તુમાં જે ક્ષારણ થાય છે એ દરમિયાન ધાતુ જે તટસ્થ સ્વરૂપે હોય એનું ઓક્સિડેશન થઈ +1, +2 કે +3 ઓક્સિડેશન અવસ્થામાં ધાતુ ફેરવાય છે એના સંયોજનો સ્વરૂપે. અહીંયા આપણને લોખંડના કાટ, લોખંડના ક્ષારણના ઉદાહરણથી આ ટોપિક સમજાવેલો છે કે લોખંડનો સળિયો, અહીંયા ઉદાહરણ તરીકે લોખંડ લીધું છે એટલે આપણે લોખંડની ચર્ચા કરીએ, નહીં તો કોઈ પણ ધાતુ માટે બોલી શકાય કે લોખંડનો સળિયો ભેજવાળી હવામાં અથવા તો પાણીના સંપર્કમાં આવે, આપણને ખબર છે કે એનાથી એને કાટ લાગે. તો એ કાટ લાગે એ દરમિયાન શું થતું હોય, કદાચ નાના ધોરણમાં તમે ભણ્યા હશો. અત્યારે થોડુંક ડિટેલમાં લઈએ કે એ પાણીના સંપર્કમાં હોય અથવા ભેજવાળી હવાના સંપર્કમાં હોય ત્યારે લોખંડના સળિયામાં રહેલા લોખંડના જે પરમાણુ છે એ Fe+2 માં રૂપાંતરણ પામે. Fe+2 માં રૂપાંતરણ પામે એ દરમિયાન 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એટલે અહીંયા આપણને આકૃતિ પણ બતાવેલી છે કે ભાઈ લોખંડનો સળિયો છે એમાં Fe ના પરમાણુઓ હોય. Fe ના પરમાણુઓ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે અને એ 2 ઇલેક્ટ્રોન આપણા લોખંડના સળિયામાં આગળ વહન પામે. Fe+2 બન્યો, એનું શું થયું? એ Fe+2 આપણો અહીંયા જે ગ્રે કલરથી દર્શાવેલો છે ને એ આપણો લોખંડનો સળિયો છે. એના ઉપર આ બ્લુઇશ મોરપીંછ જેવા કલરનું પાણીનું એક નાનું બિંદુ ટપકું પડ્યું છે. તો આપણો જે સપાટી ઉપરનો લોખંડનો પરમાણુ છે એ Fe+2 માં ફેરવાય અને Fe+2 આયન છે એટલે પેલા પાણીના ટીપાની અંદર જશે. બરાબર? ઓકે. આ પ્રક્રિયા થઈ આપણી એનોડની ઓક્સિડેશન તરીકેની. એટલે કે ધાતુના સળિયા ઉપર અમુક જગ્યાએ એ ધાતુનો સળિયો પોતે અમુક જગ્યાએ એનોડ તરીકે કામ કરી Fe તટસ્થનું Fe+2 માં રૂપાંતર કરી ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સળિયામાં ગમે ત્યાં આગળ જશે અને કોઈક જગ્યાએ સ્વીકારાશે. કઈ જગ્યાએ સ્વીકારાશે? તો વાતાવરણમાં રહેલો જે O2 વાયુ છે એ H+ ની હાજરીમાં પેલા મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને સ્વીકારી પાણીમાં રૂપાંતરણ પામશે. એટલે એક બાજુથી ઇલેક્ટ્રોન ગુમાવાય છે એટલે ઓક્સિડેશન થયું, બીજી બાજુ ઇલેક્ટ્રોન સ્વીકારાય છે. ઇલેક્ટ્રોન સ્વીકારવા વાળું કોક હોય તો જ બીજી બાજુથી ઇલેક્ટ્રોન કોક મુક્ત કરે. બરાબર? કોઈ એક જગ્યાએથી મને પૈસા મળતા હોય તો જ હું બીજી જગ્યાએ દાન કરી શકું. આમ એક બાજુથી આયન Fe ઇલેક્ટ્રોનને મુક્ત કરી ઓક્સિડેશન પામી Fe+2 માં ફેરવાય છે. બીજી બાજુ વાતાવરણમાં રહેલો હવામાંનો O2 વાયુ H+ ની હાજરીમાં
પેલા ઇલેક્ટ્રોનને સ્વીકારી H2O પાણી બનાવે છે. હવે પહેલું વસ્તુ કે H+ આવે છે ક્યાંથી? તો આપણને ખબર છે કે ભેજવાળી હવા હોય એમાં H2O હોય. વળી વાતાવરણમાં જે હવા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય. આ ભેજમાં રહેલો H2O અને CO2 કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય અને કાર્બોનિક એસિડ બને, જેનું સૂત્ર થાય H2CO3. કાર્બોનિક એસિડ છે એટલે એ આપણને શું આપશે? H+. માટે જે પેલા સળિયાની સપાટી ઉપર ભેજ થોડા ઘણા પ્રમાણમાં પાણી રહેલું હતું એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કાર્બોનિક એસિડ બનાવી એમાંથી H+ ઉત્પન્ન કરશે. એ H+ અને હવામાંનો O2 પેલા ઇલેક્ટ્રોનને સ્વીકારી પાણી ઉત્પન્ન કરશે. આ પ્રક્રિયા તમને યાદ હોય તો આપણે અગાઉ જોઈ હતી વિદ્યુત વિભાજન ભણતા હતા ત્યારે. તો આ રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોઈ. હવે કાટ કેવી રીતે લાગે છે? તો એનોડ ઉપર જે ઓક્સિડેશન પ્રક્રિયાથી Fe+2 ઉત્પન્ન થયો એ Fe+2 પાણી સાથે વાતાવરણની હવામાંના સંપર્કમાં આવવાના કારણે એ Fe+2 Fe2O3 માં રૂપાંતરણ પામે છે. આ Fe2O3 ડાયરેક્ટ ના બનેલો હોય, પહેલા Fe+2 OH- સાથે જોડાઈને FeOH થ્રાઇસ બનાવે અને એ FeOH થ્રાઇસ પછી પુનર્ગોઠવણી અથવા તો વિઘટન પામીને Fe2O3 બનાવે અને આ જે Fe2O3 બને છે એ બદામી અથવા તો ઓરેન્જ નારંગી કલર જેવો હોય અને એ જ આપણા લોખંડ ઉપર ચડતો કાટ. લોખંડનો કાટ એટલે શું? તો કે લોખંડ એટલે કે Fe નું ઓક્સિડેશન પામેલું ઓક્સિડાઇઝ સ્વરૂપ એટલે કે Fe2O3. આને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. તો Fe ના ઓક્સિડેશન માંથી બનતો Fe+2 આગળ ઉપર જઈ છેલ્લે વાતાવરણમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Fe2O3 બનાવે છે. આ પ્રક્રિયાને આપણે ક્ષારણ તરીકે ઓળખીએ છીએ. ડન. હવે આ જે ક્ષારણ થાય છે, કાટ લાગે છે, એનાથી ઘણા બધા નુકસાન પણ થાય છે. આપણને ખબર છે કે વસ્તુ બગડી જાય, કટાઈ જાય તો આ થવા ના દેવું હોય, ક્ષારણ અટકાવવું હોય તો આપણે શું કરી શકીએ? તો એ સપાટીને વાતાવરણના સંપર્કમાં જ નહીં આવવા દેવાની. જો હવાના સંપર્કમાં, પાણીના સંપર્કમાં આવે, ભેજના સંપર્કમાં આવે તો જ કાટ લાગે. તો એને સંપર્કમાં નહીં આવવા દેવાની. સંપર્કમાં ના આવવા દેવી હોય તો કાં તો એના ઉપર કોઈ પણ તૈલી પદાર્થ, ગ્રીઝ વગેરે લગાડી દો કે જેથી કરીને એ ધાતુ અને હવા એ બંનેનો કોન્ટેક્ટ જ તૂટી જાય. બીજો ઓપ્શન, એના ઉપર કલર કરી દો. આપણે ઘણી જગ્યાએ કલર કરતા હોઈએ છીએ, લોખંડની જાળી કે એવું કોઈ ને એના ઉપર કલર કરી દઈએ, એને લીધે એના ઉપર કાટ લાગતો અટકે. કેમ? તો કે જે પેલું કલરનું પડ ચડાવ્યું લેયર, એ કલર પેલા લોખંડ અને હવા સાથેનો એકબીજાનો કોન્ટેક્ટ અટકાવતું હોય છે. અને ત્રીજી વસ્તુ, જો કન્ડિશન એવી હોય કે એને કાટ લાગવા વાળી પરિસ્થિતિમાં રાખવી જ પડે એમ હોય તો એ વસ્તુની ઉપર એક જાડું કોટિંગ ચડાવી દેવાનું. જેમ કલર આપણે ચડાવીએ છીએ તો કલર તો ધીમે ધીમે હવા સાથેની પ્રક્રિયાથી પણ ધીમે ધીમે ઉતરી જાય, ઘસાઈ જાય. પરંતુ એ ધાતુની સપાટી ઉપર બીજી કોઈક એવી ધાતુનું આપણે પડ ચડાવી દઈએ જેથી કરીને આપણી ધાતુનું હવા સાથેનો કોન્ટેક્ટ અટકી જાય. એનાથી શું થશે? તો ઉદાહરણ તરીકે આપણે લોખંડની સપાટી ઉપર ઝીંકનું પડ ચડાવી દઈએ. EMF શ્રેણીની અંદર આપણને Fe આયન અને ઝીંક બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. જો આપણે સરખામણી કરીએ બંનેના રિડક્શન પોટેન્શિયલની તો Fe અને ઝીંકના રિડક્શન પોટેન્શિયલમાં Fe નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. Fe નો રિડક્શન પોટેન્શિયલ વધારે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ, તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ Fe નો ઝીંક કરતા ઓછો. Fe નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે માટે ઓક્સિડેશન પોટેન્શિયલ Fe નો ઓછો. Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે તો વધારે કોનો થયો? Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે તો વધારે કોનો થયો? તો કે ઝીંકનો. ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે માટે ઝીંક પોતે ઓક્સિડેશન પામી જશે. હવા સાથે ઝીંક સંપર્કમાં હોય તો ઝીંક ઓક્સિડેશન પામી જાય, લોખંડનું ઓક્સિડેશન થવા ના દે. અને એટલે જ
જે આપણે ઘર ઉપર જે પતરા નાખતા હોઈએ છીએ અથવા કોઈ પણ જગ્યાએ શેડ જેવું બનાવીએ એના ઉપર પતરા નાખીએ એ ગેલ્વેનાઇઝ પતરા નખાવીએ છીએ. કેમ? તો કે ચોમાસામાં વરસાદ પડે અથવા તો હવાના ભેજના સંપર્કમાં લોખંડ ના આવે, પણ લોખંડની સપાટી ઉપર રહેલું પડ ચડાવેલું જે ઝીંક છે કે જેની ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોવાને કારણે એ ઝીંક પોતે ઓક્સિડેશન પામી જશે, પણ લોખંડ એફીને બચાવી લેશે. માટે આ ઝીંક લોખંડ માટેથી પોતાનું બલિદાન આપી દે છે, એવી રીતે પણ એને કહેવાતું હોય છે. તો આ રીતે ક્ષારણ શું છે, ક્ષારણને કેવી રીતે અટકાવી શકાય, એના આપણે ઘણા બધા ઉપાયો જોયા. આ સાથે ચેપ્ટર નંબર 3 અત્યારે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર આપણે કેવી રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા રૂપાંતર કરી શકીએ અને વિદ્યુત વિભાજન કોષમાં કેવી રીતે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકીએ, એને માટેના પ્રેક્ટિકલી ફિઝિબલ મતલબ કે પ્રોપર રીતે આપણે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ, કામમાં આવે એવી એને માટેના જે ઉપકરણો, સૂકોકોષ વગેરે જોયું. અને આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓનું પ્રેક્ટિકલ ઉદાહરણ એટલે કે ક્ષારણ, એના વિશે પણ આપણે ચર્ચા કરી. આ સાથે ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. નેક્સ્ટ હવે ચેપ્ટર નંબર 15 અથવા તો બીજું કોઈક ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આ બધી જ વસ્તુ લખવી પડે એવું લાગે તો લખજો, પ્રોપર મગજમાં ફિટ કરજો. બધાને જય સ્વામિનારાયણ.